હેલો ફ્રેન્ડ્સ, બધા મિત્રોને પહેલા તો મારા જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મનસ આજે શોપિંગ કરવા ગયા હતા ને કોણ મરીઝ લાગે? હા, મનુ. હું કહેતી હતી છે તો બેન આમાં સરસ સરસ વન પીસ ની છે, પણ મેં આપણી મનસુ અને આ કે શૂટ જ નહીં થાય કાંઈ. ઓલ કેમ હું લગ્ન કરીને આવી અને મને કાંઈ કપડાં શૂટ ન થતા, જેવું જાન થાય ગમે એવું સારું કપડું હોય ને તો ઈ આમ જાડું ભરાવદાર હોય એટલે પતલા કાપડમાં પોતે હાવ ઓલી એની કાંઈ ન હારું લાગે. ફ્રોક તો કેવું વહરું લાગે, દુબળાનું પહેલેથી થાર લાગે. નાની હતી ત્યારે એકવાર કરી ઈજ તે પછી થાર લાગે. પણ તઈ ગલગોટા જેવી હતી ને મન. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને આજનો સુવિચાર છે મારા સબસ્ક્રાઈબરે આપેલો છે કે જીવનમાં ઘમંડ ક્યારેય ન કરવું, કેમ કે ફૂલને પણ ખબર નથી કે સવારે તે ભગવાનની મૂર્તિ ઉપર ચડશે કે કોઈની અર્થી ઉપર. વાહ, કેટલો ફાઇન. અને સબસ્ક્રાઈબરે સુવિચાર આપ્યો, સબસ્ક્રાઈબરને થેન્ક યુ. મનસ્વી ફેશનના નંબર ઉપર એમનો મમ્મી મેસેજ આવેલો. કાલે આપણે પરમ દિવસે વ્લોગ અપલોડ નહોતો કર્યો ને, તો કે તમે વ્લોગ કેમ અપલોડ નહોતો કર્યો આજી કે કહું છું ખરી કે તમે કે મને ઓળખા નહીં હોય, હું જે દરરોજ સુવિચાર આપું છું એ શું, પણ તમે વ્લોગ અપલોડ નથી કર્યો. તમે કીધું પૂછી જો કેમ નથી કર્યો. હા, કાલની બહુ બધી છે, તારા બર્થડે વિશ કર્યું છે તને બહુ બધાએ કોમેન્ટો બ્રેસલેટ બહુ સરસ છે ને ઘડિયાળ બહુ મસ્ત છે ને માસીએ બહુ બધી કમેન્ટો છે કે ઘણી બધી અમારું. હવે હું કહી દઉં, માસીએ કેક વિશે બહુ સારું સમજાવ્યું. માસી બહુ સરસ નોલેજ વાળા છે, માસી ઇન્ટેલિજન્ટ છે, બધા માસીના જ વખાણ કરે. અને મારું તો કેવું કંઈક કીધું છે કે બર્થડેમાં, હા પહેલાં તો બંને એકલા જમી આવ્યા ત્યારે ન કીધું, પછી ફેમિલીમાં ગયા ત્યારે અમને પાર્ટીમાં ન કીધું. આપણા પાર્ટી બાકી એમ કીધું છે. તમે આવો ચોક્કસ, અને આપણે રાહુલ પાસેથી આપણે બધા પાર્ટી લેશે જો, એટલે એમાં તમને સહકાર પૂરો મળશે મમ્મીનો. એટલે પહેલા તમે આવો અને અમે તમને ગમે ત્યારે, એવું ન હોય બર્થડે હોય ત્યારે જ પાર્ટી. તમે અમારા ઘરે આવશો એટલે અમારે પાર્ટી જ થઈ જશે. તમે જ્યારે આવો ને ત્યારે વેલકમ તમારું કરવાનું. વેલકમ. અને પહેલા આપણે ભાભીને પૂછીએ. ભાભીને એનો પ્રોગ્રામ બની ગયો છે, સરપ્રાઈઝ રાખવાની છે ભાભી, એટલે ક્યાં જવાના છે હજુ તો વાર છે. કાલે સેટરડે છે. હા, શનિવાર. અચ્છા, તો આજે સાંજે કાલે સાંજે નીકળવાના છે, પણ ક્યાં નીકળવા એ બધું રહેવા દઈએ. પહેલા તો શોપિંગમાં શું કર્યું? કંકાળાટ કેવા હાવ પાછી એની વખાણ કરે છે ને. ગંદુ લાગતું હતું. પછી આજ માર મનસ્વી છે ને આટલા વાસણ ઉટકવાની છે અને એનો વિડીયો બતાવવાનો છે કે ખરેખર માર મનસ્વીને આવડે છે કે નહીં. મનસ્વી મમ્મી ને ગઢાબાની કે અલા મનસ્વી મમ્મી ને ગઢાબાન કહેતા ને એમ તમાર મનસ્વી ભાઈ એમ કોપી છે તો બેન આવું એને ગઢાબાન કરતા ને ગઢાબા કામ છે ને તો આપણે ખંભા ઉલાડીને હાલતા. જો આય ભાગી ગઈ મમ્મી સીંધું ને અરે માર પપ્પા હોય મારે ઓલું ધોવાઈ ગયું જીન્સ પેન્ટ, એમાં 200 રૂપિયા એ ધોકાઈ જાય. એને એક વખત તો નાવું જ પડે. એની એમ નહીં, મારે દર વખતે મમ્મી રૂપિયા તો ઠીક, મારે દર વખતે ખિસ્સામાં જે પૈસા હોય ને નાયા વગરના કોઈ દી રહ્યા જ ન હોય, રહી જ જાય હો ની કાઢવાના. નાયા પછી જ નીકળે. મારે જો ખિસ્સામાં પૈસા હોય ને તો મારા માઇન્ડમાં સેટ હોય, સમજી આમાં પૈસા છે કાઢવાના છે, આમાં પૈસા છે, એવું આમ 4 થી 5 વખત હું મનમાં ઓલું કરી નાખું ને એટલે પછી મને યાદ આવ્યા જ કરે કે આમાં પૈસા છે મારે કાઢવાના છે. મને એટલે માઇન્ડ આપણને રિમાઇન્ડ કરાવે કે તમારામાં પૈસા કાઢવાના છે. મને કાલ નીચે હતી ને ત્યાં સુધી યાદ હતું, ઉપર ગઈ ને પછી ભૂલી ગઈ કાઢવાના. હા લ્યો, કોને નાખવાના છે? કોની નબળી? બાની. એવું છે તને નથી દેખાતું. મમ્મી ઝીણા દાંત કાઢે છે. તો શું શોપિંગ કરી પેલા તો એ કયો. જો વયાંશને તો ઠકવાડી દીધો કે દોનો પેન્ટ કરતો તાર ભાઈ ગોચ્યા આવે પહેરાવે ગોચ્યા. હવે ડેડી હું થાકી ગઈ એમ નો હાલે ને
બેટી હવે નહીં હું થાકી ગયો મેં કે દુનો પેન્ટ મંડાણો તો મારે પેન્ટ લેવું ટ્રાય કરાવી ટ્રાય તો કરે કરાવીને પછી મેળ આવ્યો કે ન આવ્યો મેળ તોય એક પેન્ટ લીધું એક જ લીધું શોર્ટ્સ લીધું બરાબર અને બેટી શર્ટ લીધું એનું થયું એનું થયું કંકાળ એને બધું પાછું દઈ દીધું ઓલું રાખ્યું તું ઈ પાછું કાંઈ ઈ નો સેટ થયું એમાં થાવ કેવી લાગશે સારું કર્યું ન લાવ્યા એક તો એ છે ને એકદમ લૂઝ કાપડ હતું એ લૂઝ કાપડમાં કેવું લાગે એને કોટન ને આમ પોળું રહે ને આઘું એવું કાપડ એના suit અને થાય. જીન્સ થોડુંક ટાઈટ ભરાવદાર શરીર હોય ને એને ચપોચપ કપડા લેવાના ચપોચપ નો સવાલ નથી અને શરીર જે સારું પતલું હોય ને એને થોડા ખુલ્લા કપડા લેવાના અને આમે મમ્મી બોડી વાળાને પછી તમે ગમે એ કપડું પહેરાવો ને એટલે તરત સારું લાગે પણ ભલે ને તોય તારી ઉપર એટલું બધું સૂટ આમ આપડી એક કપડું તારા ઉપર સૂટ ન થાય આમ એને બસ ઈ પેન્ટ ને ટી-શર્ટ પહેરાવો જામી એ બસ એ સૂટ થાય અને એ ફ્રોક તો સૂટ જ નથી થતા વન પીસ માં તો હાવ મરીજ જ લાગતી હતી ઈ કે મમ્મી ઓલી મરીજ હોય ને એવી લાગે મેં હું કે મરીજ હોય ને એવી લાગે એ સારું કરે ને નકર એ તને ગુજરાતી દર્દી નો આવડ્યું એને ગુજરાતી અહીંયા તો થોડુંક સારું છે ને કે 8માં 10માં આવશે પછી તો ઇંગ્લિશ જ ફાડશે એવું ઇંગ્લિશ કા હિન્દીમાં બોલે ગુજરાતી એને ન ફાવે એમાં હું મમ્મી સ્કૂલમાં આખો દિવસ હિન્દીની લેંગ્વેજનું ઓલું થતું હોય ઇંગ્લિશ હા કહું છું ને હિન્દી ને ઇંગ્લિશ જ યુઝ થાય ગુજરાતી થાય જ નહીં આપણે માટે સારી વાત ન કહેવાય કારણ કે આપણે ગુજરાતી ને સ્કૂલોમાં હિન્દી અને ઇંગ્લિશ જ યુઝ થાય છે ગુજરાતી મીડિયમમાં ગુજરાતી જ બોલવાનું ઇંગ્લિશ મીડિયમમાં તો ઇંગ્લિશ જ બોલવાનું પણ જે શબ્દ તમને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરતા ન આવડતા ને હિન્દીમાં બસ ને ગુજરાતી થાવ ના બોલ તો ચાલો મમ્મી કામ કરીએ કન્ટિન્યુ કારણ કે જો એક કહી દઉં આજે અમારે જે મેન્સ્ટ્રુએશનમાં હેલ્પર છે ને એ ન થવાના કાલે કામવાળા હેલ્પર ન થવાના ને ઓલરેડી ભાભીને જવાની તૈયારી એટલે ફૂલ કામની કહેવાય ને શું કહેવાય મમ્મી લોડિંગ છે લોડિંગ છે અમારી ગુજરાતી ભાષામાં એટલે સ્પીડ રાખીને પૂરું કરીએ હા હા અને ફૂલ તો ફૂલ લોડિંગ છે ને એટલે લોડિંગને એમને ફૂલ ફોર્સ થી કામ કરો એટલે એન્ડ આપી દેવી આ गुड मॉर्निंग गाइस हाथी एंड केरी लेके आ चुके हैं गजराज जी वाह हाथी जो તમે આવ્યા હાથી મેરે સાથી અહીં તમારે હાથી ઉપર બેવું છે ના મારે આથી આપણી સોસાયટીમાં ઘણા ટાઈમ પછી કદાચ બહુ સમય થઈ ગયો ખાસો સમય થઈ ગયો મેં કોઈ નથી ભાડ્યા આમ જો ઓલા સૂંઢમાં આપવાનું લે જો એને લઈને મારે દેવું છે અરે વાહ ગજરાજ ને આમ જો કોણ કહેશે કે એને ભાન નથી જલ્દી આપણને મારે દેવું જાને શું કેરી દેવા જાવી છે તો લઈ આવીએ કેરી કે ઉભા રહે એમ કે આ ઉભા રહ્યો ગુજરાતજી કેરી લેવા આવ્યા છે ખાધેલ પીધેલ નથી સુકાઈ ગયેલો હાથી છે એક જ સુકાઈ. ઓય કેવી લઈને જાય બધા એ ગાડી ની હાલો જાઓ જાવ હું પાસે મારે જો દેવું આવ્યો જો દેવું આવ્યો ગજરાજજી ઉભા રહ્યો ગજરાજજી વ્યાઈ ગયા લ્યો અને આ જો બીકણ બાયલી કેરી લઈને જાય છે એને એમ કે જો હમણાં આ જોજો ઓય એમ નહીં ઓય મનુ એને શીખવાડ ડરપોક બચ્ચા મમ્મી ડરપોક બાપ કા ડરપોક બચ્ચા વાહ ભાઈ વાહ એ તો પછી એમ જ હોય ને હે ને ડરપોક ગર્લ એ ડરપોક ગર્લ ડરપોક ગર્લ ડરપોક ગર્લ ડરપોક ગર્લ સોસાયટીમાં કંઈક તો જોઈ ને ડરપોક ગર્લ નથી સિંહણ છે ડરપોક ગર્લ નો ડરપોક છોકરો જે રાખવો એ રાખો જે રાખવો એ નહીં રાખો. આ વાળનો ફોટો પાડવો હા ચાલો ગાઈસ આજે આપણે આવી ગયા છે સ્લાઇડર કોમાં એન્ડ દેરાણી જેઠાણીનું સ્પેશિયલ ઇન્વિટેશન છે સ્પેશિયલ તમને ઇન્વિટેશન છે અહીંયા કે તમે આવજો અમારા બર્ગર ખાવા માટે આપવા માટે હમ. બહુ મજા આવશે
એમાં બર્ગર. મજા છે. મને શું પેલા બર્ગર ચાખીને તમે કહેજો. કેશ અને મનસ્વી ફેશનમાંથી ઠાકા પાકા આવ્યા છીએ. બહુ ટ્રાફિક રહી જાવ અને 9:30 કેટલા વાગ્યા છે? હજી જો નવરા 9 ચા છે. વાગે આવી ગયા છે એટલે ત્યારે પહોંચી ગયા. આજે તો મજા જ આવવાની છે. મજા આવવાની છે આજે. રાત સુધી એન્જોય કરવાનું છે. બર્ગર ખાશું હે. રિયલમાં બતાવું. મેં તો 40 રૂપિયાની પાણીપુરી ખાઈ લીધી. રિયલમાં બહુ ભૂખ લાગી છે ને પછી આ blizzard મને બહુ ભૂખ લાગી છે હકીકતમાં. મમ્મી તમને લાગી છે એટલે મજા કેમ છે? ભૂખ તમારી? કડકડતી કડકડતી ભૂખ લાગી ગઈ છે બધાને. કાપીને જ મારે આમ જો મોઢું ફૂલી ગયું છે. મને નથી લાગી તો નથી લાગી તો શું લાગ્યું છે તમને? ભાઈ તળી ગયા. આવશે આને જો સૌથી વધારે ભૂખ લાગી છે. કાંઈ નહીં, હમણાં જ આવે છે બર્ગર. મજા આવવાની છે અને જોઈએ આપણે ભેંસુના ફેવરેટ બર્ગર આવે છે. ના 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 મારી પાણીપુરી ચાલુ લાગી. આવ્યા છે 10:30 5 મિનિટની જ વાર છે. અને મમ્મી મોરો થઈ ગયો સાસ તો બધાય. તો મિની બર્ગર ખાવાની કેવી મજા આવી મમ્મી? બહુ મજા આવી. ક્યાંય ટેસ્ટ નતો કર્યો. બહુ મજા આવી ગઈ. મિની બર્ગર ખાધા, પછી રસ્તામાં ગોળો ખાધો, મજા કરી અને અમે ઘરે આવતા રહ્યા. અને આજનો દિવસ કેવો એટલે કે બહુ સરસ ગયો. આવી રીતના જ અમારો પણ અને તમારો પણ સારો દિવસ જાય એવી ભગવાનની પ્રાર્થના કરશું. પણ એના માટે તમારે સબસ્ક્રાઇબ કરવું પડે, લાઈક કરો, શેર કરો. મળતા રહીએ દરરોજ નવા ફેમિલી વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.